રાજસ્થાનના મહારાજા રાજાધિરાજ ભજનલાલ શર્મા બીજેપી વંશના શાસકનો કાફલો રોડ ઉપરથી નીકળવાનો હતો. હવે મહારાજાનો શાહી કાફલો નીકળવાનો હોય તો રોડ ઉપર જગ્યા તો ખાલી કરાવી પડે. તો આ રાજા સાહેબના જમુરિયાઓ પેલા રોડ ઉપર નીકળ્યા, એટલે કે વર્દીવાળા જમુરિયાઓ, પોલીસ વાળાઓ, અને રોડ ખાલી કરાવવા માંડ્યા. જ્યારે આ રસ્તો ખાલી કરાવાતો હતો ત્યારે આ જમુરિયાઓની નજર એક યુવતી ઉપર પડે છે, જે રોડની સાઈડમાં એક ફાસ્ટ ફૂડની લારી લગાવીને ઊભી હતી, મોમોઝ વેચતી હતી. એણે પાણી ઉકળવા મૂક્યું હતું એક મોટા વાસણમાં. આ જમુરિયાઓ ત્યાં જાય છે અને યુવતીને કહે છે કે અમારા રાજાધિરાજ ભજનલાલ શર્માનો કાફલો નીકળવાનો છે, આ રસ્તો ખાલી કર. એ યુવતી કહે છે કે મને 2 મિનિટનો સમય આપો, હમણાં થોડું આ બધું હટાવી લઉં છું. પણ જમુરિયા તો જમુરિયા માને છે ને. એણે લારીને જોરદાર ધક્કો માર્યો અને જે પાણી ઉકળતું હતું મોટા વાસણમાં, એ સીધું એ યુવતીના શરીર ઉપર પડ્યું. 27 વર્ષની અપરિણિત યુવતી, ઘરની કમાનાર એકમાત્ર સભ્ય ઉપર ઉકળતું પાણી પડે છે. હાથની, છાતીની, ગળાની ચામડી એ હદે વિકૃત રીતે દાજી જાય છે કે તમે જોઈ પણ ના શકો. આ વિડીયોમાં તમને હું બતાવીશ છેલ્લે. આ યુવતી દાજી જાય છે, ત્યાં એ તડપતી રહે છે, રાડો પાડતી રહે છે. રાજાધિરાજનો કાફલો નીકળે છે, અનેક જમુરિયાઓની ગાડી નીકળે છે, કોઈને આ યુવતીની તકલીફ દેખાતી નથી. કાફલો નીકળી જાય છે, યુવતી દાજી જાય છે. પછી એની બહેન FIR લખાવવા માટે નજીકના પોલીસ સ્ટેશને જાય છે. તો પોલીસ એને શું કહે છે ખબર છે? તમે સમાધાન કરી લો. જો તમે FIR લખાવશો ને તો ઉલટા અમે તમને જ અંદર કરી દઈશું, તમારી ઉપર કેસ ઠોકી દઈશું કે તમે અમારા રાજાધિરાજના કાફલામાં રૂકાવટ બનતા હતા, તમે CM ના કાફલામાં રૂકાવટ બનતા હતા, એટલે તમારી જ ઉપર FIR થશે, તમને ગોળી મારી દેવામાં આવશે. આવી વાત પોલીસ તરફથી કરવામાં આવી. હજી જો તમને એવું લાગતું હોય કે રાજાશાહી તો જતી રહી છે, આપણે તો લોકશાહીમાં જીવીએ છીએ, તો આ वीडियो હજી એક વખત ફરીથી જોઈ લેજો. पानी उस पर बॉयल ही हो रहा था तो अचानक पुलिस की गाड़ी आती, बोलती हटाओ हटाओ. तो मैंने बोला सर हटा रही हूँ, इसमें गर्म पानी है. इतना सेंटेंस यूज किया उन्होंने. तुरंत ही चलती हुई गाड़ी से वो पुलिस वाले उतरे, उसने स्टीमर को धक्का मार के चलती हुई गाड़ी में वो बैठ के चले गए. आपसे माफी भी नहीं मांगी? नहीं. इसके बाद कई पुलिस की गाड़ियां आई CM की, लेकिन कोई रुका भी नहीं. मेरी बहन FIR करने के लिए जब पुलिस स्टेशन गई तो निगोशिएशन वगैरह जो भी होता है कि पैसे ले दे के छोड़ दो, ऐसा वैसा, आप पे हम पलट के केस कर देंगे. आप केस किस बात का कर देंगे? जो CM की गाड़ी के आगे आए, आप उनकी रैली को भंग कर रहे थे, तो आपको गोली मार देंगे. गोली मार देंगे? ऐसा बोला उन्होंने. अच्छा, अभी डॉक्टर ने ये सब देखकर क्या बोला आपको? अब प्लास्टिक सर्जरी को दिखाने को बोल रहे हैं. अपने खर्चे से आप प्लास्टिक सर्जरी करोगे? नहीं, मेरी इतनी हैसियत नहीं है कि मैं प्लास्टिक सर्जरी, मैं इसका इलाज पूरा करा लूं, वही बहुत. क्या चाहते हो, मतलब क्या होना चाहिए? मैं ही एक लौती कमाने वाली थी मेरे फादर के जाने के बाद. मैं ऐसे बैठ के तो नहीं रहना चाहती, क्योंकि मुझे काम करना पसंद है.